હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે કાળા ચણાનું સલાડ બનાવશું, જે ખૂબ જ સિમ્પલ છે અને ખૂબ ટેસ્ટી છે. એના માટે જોઈશે કાળા ચણા. મેં ઓવરનાઇટ પલાળ્યા છે અને બીજે દિવસે 4-5 વિસલ મારી અને બાફી લીધા છે. થોડું સોલ્ટ નાખીને બાફવાના. ત્યારબાદ અડધી ડુંગળી છે, આ 1 વાટકી છે એટલે અડધી ડુંગળી છે, 1 કટકો નારિયેળ છે, લીલા મરચાં છે અને કોથમીર છે. હવે આપણે એને વઘાર કરશું. વઘાર કરવા માટે મેં પેન લીધું છે અને હવે એને ગેસ ઓન કરશું. ગેસ ઓન કરી એમાં 1 ચમચી જેટલું તેલ નાખશું. હવે તેલને થવા દેશું. તેલ આપણું થઈ ગયું છે. હવે એમાં રાઈ નાખશું થોડી, અડધીથી પણ ઓછી ચમચી રાઈ. રાઈને તતડવા દઈશું. રાઈ તતડી ગઈ છે. હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું. હવે એમાં લીમડાનો પાંદડા નાખશું અને 1 નાનું લીલું મરચું છે એ નાખશું. હવે એને થોડું સાતળવાનું. બહુ વધારે પડતું નહીં કરવાનું, થોડુંક સાતળવાનું. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે એમાં થોડી હિંગ નાખશું. ચપટી હિંગ નાખવાની. થોડું હલાવી લઈશું. એમાં જે આપણે કાળા ચણા બાફેલા છે એ નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. એમાં કોથમીર નાખશું. આ રેસીપી ખૂબ જ હાઈ પ્રોટીન છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. રોટલી કે એ કાંઈ ન હોય ને એકલું ખાવ તો પણ બહુ ટેસ્ટી લાગે છે. હવે એમાં ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ એમાં નારિયેળ ઉમેરશું. લીલું નારિયેળ લીધેલું છે. થોડું લીંબુ. મિક્સ કરી દઈશું. સોલ્ટની જરૂર હોય તો નાખવાનું. મેં પહેલેથી જ સોલ્ટ એમાં નાખેલા છે એટલે બહુ જરૂર નથી. આપણા કાળા ચણાનું સલાડ તૈયાર છે. થોડો મરી પાવડર નાખશું એમાં ઉપરથી. તો આપણું ગરમા ગરમ ચણાનું સલાડ એકદમ તૈયાર છે. ખૂબ ટેસ્ટી લાગે છે, ખૂબ હેલ્ધી છે. તમે જરૂર બનાવશો અને મને કોમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું.